જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આપણે આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ બીજા વિભાગના ચોથા પાઠની, એટલે કે આવેદનપત્રની, જેની અંદર અત્યાર સુધી આપણે આવેદનપત્ર છે એ કોને કહેવાય, એની વ્યાખ્યા, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ જોઈ હતી. અને ત્યારબાદ જે આવેદનપત્રની અંદર સમાવવામાં આવતી કલમો છે એમાંની 3 કલમો જોઈ હતી: નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ અને ધ્યેયની કલમ. આ 3 કલમો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી ગયા, જેની અંદર આપણે જોયેલું કે કંપની કેવું નામ રાખી શકે અને જ્યારે કંપની નામ રાખવા ઈચ્છતી હોય ત્યારે કઈ કઈ બાબતોનું એને ધ્યાન રાખવું પડે. ત્યારબાદ રજિસ્ટર્ડ ઓફિસની કલમની અંદર રજિસ્ટર્ડ ઓફિસના સરનામા વિશેની આપણે વાત કરેલી, અને જે ત્રીજી અને સૌથી મહત્વની કલમ છે ધ્યેયની કલમ, એની વાત કરેલી, જેની અંદર આપણે સત્તા બહારના કાર્યો વિશે જોયેલું. જો આજે હવે આપણે એનાથી આગળ વધીએ તો આપણે બાકીની 3 કલમોની વાત કરવાની છે, એટલે કે જવાબદારીની કલમ, મૂડીની કલમ ને સ્થાપનાની કલમ. કે આ 3 કલમની અંદર શું સમાવવામાં આવે છે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ ચોથી કલમની, જવાબદારીની કલમની. તો આ કલમની અંદર આપણે જવાબદારીની દ્રષ્ટિએ જે કંપનીના 3 ભાગ છે એના વિશેની વાત કરવાની છે, કે કઈ રીતે જવાબદારી સભ્યોની ઉદ્ભવે છે. તો જો 3 ભાગની અંદર જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને વહેંચી શકાય: એક, શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની; બીજું, બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની; અને ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો જવાબદારીની કલમમાં શું દર્શાવવાનું હોય, જો કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે તેવું આવેદનપત્રમાં બતાવવું પડે છે. એટલે કે આ 3માંથી જે પ્રકારની આપણી કંપની હોય એની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ શેર ખરીદે છે અથવા તો સભ્ય બને છે તો એની જવાબદારી કેટલી ઉદ્ભવશે ને એની વિગત આ જવાબદારીની કલમની અંદર સમાવવામાં આવે છે. કે જો આપણી કંપની શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની હશે તો સભ્યની જવાબદારી એણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી મર્યાદિત હશે એવું આપણે દર્શાવવું પડે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. એટલે કે જો આપણી કંપની શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તો આપણા સભ્યોની જવાબદારી એણે ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. એનેથી વધારે રકમ ચૂકવવા માટે આપણે સભ્યોને કહી શકતા નથી. પછી માનો કે આપણી કંપની બાંયધરીથી મર્યાદિત છે, તો આપણે શું આ કલમમાં દર્શાવવાનું કે બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી જ મર્યાદિત હોય છે. જ્યારે આપણી કંપની બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી હોય ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ આપણી કંપનીમાં સભ્ય બનવા માંગતો હોય ત્યારે એની પાસે આપણે લેખિતમાં જવાબદારી લઈએ છીએ કે તમે આ કંપનીમાં કેટલી જવાબદારી સ્વીકારવા તૈયાર છો, અને જેટલી જવાબદારી સ્વીકારવાની બાંયધરી લેખિતમાં આપે એટલી જ જવાબદારી જે તે સભ્યોની ઉદ્ભવે છે. આ બાંયધરીથી મર્યાદિત કંપની હોય ત્યારે. અને એકલ વ્યક્તિ કંપની હોય તો એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થાય તો એની જગ્યાએ કોનું નામ દર્શાવવું એવી બાબત દર્શાવવામાં આવે છે. જો આ 3 બાબત, કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો સભ્યની જવાબદારી તેણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી મર્યાદિત હશે એમ દર્શાવવાનું. જો બાંયધરીથી જ મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો એવું દર્શાવવાનું આ કલમમાં કે સભ્યની જવાબદારી એણે લેખિતમાં આપેલી બાંયધરી પૂરતી મર્યાદિત હશે. અને જો આપણી કંપની એકલ વ્યક્તિ કંપની છે તો એકલ વ્યક્તિ કંપનીની અંદર જ્યારે સભ્યનું મૃત્યુ થશે ત્યારે કયો વ્યક્તિ એની જગ્યાએ જવાબદારી સંભાળશે એની માહિતી આપવી પડે. જ્યારે ત્રીજા પ્રકારની કંપની છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની, એની બાબત આપણને અહીંયા આપેલી. શું કામ? તો કે મોટે ભાગે ભારતની અંદર અમર્યાદિત જવાબદારી વાળી કંપની જોવા મળતી નથી, અને જો હોય તો પણ જવાબદારીની કલમની અંદર આપણે આ અમર્યાદિત જવાબદારી વાળી હોય તો એવું દર્શાવવું પડે કે આ પ્રકારની કંપનીની અંદર સભ્યોની જવાબદારી અમર્યાદિત રહેશે. જો કંપની ફડચામાં જશે તો સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ જવાબદારી બજાવવી
પડશે. પણ આ રીતે જવાબદારીની કલમની અંદર સભ્યોની જવાબદારી કેટલી રહેશે એ બાબત દર્શાવવામાં આવે. આ ચોથી કલમ. પાંચમી કલમ છે મૂડીની કલમ. મૂડીની કલમની અંદર શું દર્શાવવામાં આવે તો કે કંપનીની મૂડીની માહિતી આપેલી હોય કે કંપનીની કુલ મૂડી કેટલી છે અને કયા પ્રકારની છે એ. તો જો શું કહે છે કે મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવું પડે. આ શું કહેવા માંગે છે કે જ્યારે આપણી કંપની શેર મૂડીથી મર્યાદિત કંપની હોય ત્યારે આ મૂડીની કલમની અંદર આપણી કુલ મૂડી કેટલી છે એ દર્શાવવાનું અને આ કુલ મૂડી કેટલા રૂપિયાના કેટલા શેરમાં વહેંચાયેલી છે એ આપણે દર્શાવવું પડે. દાખલા તરીકે માનો કે આપણી મૂડી જે છે આપણી કંપની જે છે ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયાની છે અને 1 લાખ રૂપિયાની અંદર આપણે 1000 શેર 100 રૂપિયાનો એક શેર રાખેલા છે. તો આ કલમમાં દર્શાવવું પડે કે કંપનીની શેર મૂડી 1 લાખ રૂપિયાની છે જેમાં 1000 શેર પ્રત્યેક રૂપિયા 100 નો રાખવામાં આવેલો છે. આવી રીતે આપણે આ મૂડીની કલમની અંદર કંપનીની કુલ મૂડી વિશે માહિતી આપવી પડે છે. બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે સભ્યો કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. અને જો કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો બંને બાબત બાંયધરીને લગતી અને શેર મૂડીને લગતી આ કંપનીની અંદર મૂડીની કલમમાં દર્શાવવી પડે છે. કે બાંયધરીથી મર્યાદિત કંપની હોય પણ શેર મૂડી નથી તો જેટલા સભ્યો છે એને કેટલા રૂપિયાની જવાબદારી સ્વીકારેલી છે એ દર્શાવવું પડે અને બધા સભ્યોની જવાબદારીનો ટોટલ લગાવી અને કુલ જવાબદારી દર્શાવવી પડે. અને માનો કે આપણી કંપની શેર મૂડીવાળી છે અને બાંયધરીવાળી છે, બે છે, તો બે અંગેની વિગત આપણે આ મૂડીની કલમની અંદર દર્શાવવી પડે છે. અને જો આપણી કંપની એકલ વ્યક્તિ કંપની હોય તો કંપની ભરણું ભરનારના મૃત્યુ પછી એનો સભ્ય કોણ થશે એ બતાવવું પડે. ટૂંકમાં આ મૂડીની કલમની અંદર કંપનીની કુલ મૂડી કેટલી છે એની માહિતી આપવામાં આવે છે. અને છેલ્લી કલમ છે સ્થાપનાની કલમ. આ સ્થાપનાની કલમ છે ને એની અંદર સ્થાપકોની માહિતી દર્શાવવામાં આવે છે કે કંપનીની સ્થાપના કોણે કરેલી છે, કંપનીની સ્થાપનામાં કોણ કોણ વ્યક્તિ સામેલ છે એની માહિતી આ સ્થાપનાની કલમની અંદર દર્શાવવામાં આવે છે. તો કહે છે કે આ કલમને એટલે કે સ્થાપનાની કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ, આ ચારે એના જ નામ છે, એના તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્કમાં પૂછાય કે સ્થાપનાની કલમને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે તો આ ચારેય નામ તમારે લખવા પડે: ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ અને સહીની કલમ. જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમણે આમાં સહી કરવી પડે છે. શું કહેવા માંગે છે કે સ્થાપનાની કલમની અંદર શું હોય તો કે એના સ્થાપકોની માહિતી હોય. જેમાં જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સ્થાપકો હોય અને જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યોની કે સ્થાપકોની સહી આની અંદર હોવી જરૂરી છે. કારણ કે ઓછામાં ઓછા એટલા સભ્યો હોય તો જ જે તે પ્રકારની કંપની આપણે શરૂ કરી શકીએ છીએ. એટલે અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખાય છે. ટૂંકમાં સ્થાપનાની કલમની અંદર સ્થાપકોની માહિતી હોય છે. એકલ વ્યક્તિ કંપની હોય તો 1, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યોએ આ સ્થાપનાની કલમની અંદર સહી કરવી પડે છે તો જ માન્ય ગણાય. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માંગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેરની કબૂલાત આપે છે તેવી જાહેરાત કરી અને સહી કરે છે. કે સભ્યો સહી કરે ત્યારે શું જવાબદારી સ્વીકારે છે કે તે પોતે સહી કરનાર વ્યક્તિ કંપની સ્થાપવા તૈયાર છે
અને એના નામની સામે જેટલા શેર લખેલા છે એટલા શેર પોતે ખરીદવા તૈયાર છે એવું દર્શાવી અને પોતે સહી કરે છે. એટલે કે સહી જે છે ને આ બંને બાબતની સાબિતી આપે છે. સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો બધું જ આની અંદર દર્શાવવામાં આવે છે. આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે છે. એટલે કે જેટલા વ્યક્તિઓ સભ્યો તરીકે આ સ્થાપનાની કલમમાં સહી કરે છે એ બધાએ અન્ય કોઈ સાક્ષીની હાજરીમાં, અન્ય વ્યક્તિની હાજરીમાં સહી કરવી પડે છે. અને પછી સાક્ષીએ પણ સહી કરવી પડે છે કે જે તે સભ્યોએ અમારી હાજરીમાં સહી કરેલી છે. અને આવા સભ્યો કરનારને જે છે એ સહી કરનારા સભ્યો તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં આ સ્થાપનાની કલમની અંદર જેટલા વ્યક્તિઓ આ કંપની સ્થાપવા માટે તૈયાર હોય એ બધાની સહી હોય છે અને બધા જ સભ્યોની વિગત દર્શાવવામાં આવે છે. અને આવી રીતે આ આવેદનપત્રની અંદર 6 કલમો દર્શાવવામાં આવે છે. નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશ્યની, જવાબદારીની, મૂડીની અને સ્થાપનાની. આ 6 કલમોનો સમાવેશ આપણે આ આવેદનપત્રની અંદર કરી શકીએ છીએ. ફરી પાછું આવેદનપત્રની અંદર મૂળ 6 અને બાકીની નવી કંપની ધારા પ્રમાણે કુલ 8 કલમો હોય. કઈ 6 કલમો હોય તો પહેલી કલમ આવે નામની કલમ, જેની અંદર કંપની કેવું નામ રાખી શકે એની બાબત હોય અને જ્યારે કંપની નામ રાખવા માંગતી હોય તો કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે એ બાબત દર્શાવે છે. ત્યારબાદ બીજી કલમ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ, જેની અંદર કંપનીએ પોતાની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં દર્શાવવામાં આવશે એનો ઉલ્લેખ કરવો પડે છે. જેથી કરી જે પક્ષકારને કંપનીને લગતી કોઈ માહિતી જોઈતી હોય કે કંપની સાથે કોઈ પત્ર વ્યવહાર કરવો હોય તો એ રજિસ્ટર્ડ ઓફિસના સરનામે થઈ શકે છે. ત્રીજી કલમ આવી ધ્યેયની કલમ, જેની અંદર કંપની કયા ઉદ્દેશ્યથી સ્થાપવામાં આવેલી છે, કયા ધ્યેયથી સ્થાપવામાં આવેલી છે, કંપનીના ધ્યેયો શું છે એ દર્શાવવામાં આવે છે. અને કંપનીના જે ધ્યેયો છે એ ધ્યેય સિવાયનું કોઈ પણ કામ કંપનીમાં કોઈ સભ્ય કે કોઈ સંચાલક કરી શકતો નથી. જો એવું થાય તો એને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને એ કાર્યને પછી ક્યારેય બહાલી મળતી નથી. એ હંમેશા રદ એટલે કે કેન્સલ જ ગણવામાં આવે છે. ચોથી કલમ જોઈએ આપણે જવાબદારીની કલમ, જેની અંદર જે પ્રકારની આપણી કંપની હોય તે પ્રકારે આપણી કંપનીમાં સભ્ય બનનાર વ્યક્તિની જવાબદારી કેટલી રહેશે એના વિશે માહિતી મેળવી. કે શેર મૂડી હોય તો શેરની વિગત, બાંયધરીવાળી હોય તો કેટલી બાંયધરી સ્વીકારેલી છે એની વિગત, બાંયધરી અને શેરવાળી બે કંપની હોય તો બંનેની વિગત, અને એકલ વ્યક્તિ કંપની હોય તો એના વારસદારની વિગત. આ જવાબદારીની કલમમાં આવે. પછી વાત કરીએ આપણે મૂડીની કલમની. તો મૂડીની કલમની અંદર આપણે દર્શાવવું પડે કે કંપનીની મૂડી કેટલી છે. જો શેર મૂડીવાળી હોય તો શેરના રૂપિયા લખવા પડે, જો બાંયધરીવાળી હોય તો બાંયધરી સ્વીકારેલી હોય એના રૂપિયા લખવા પડે. ટૂંકમાં જેટલી મૂડી કંપનીની હોય એટલા રૂપિયા આપણે આ મૂડીની કલમની અંદર દર્શાવવા પડે. અને છેલ્લી કલમ આપણે જોઈ સ્થાપનાની કલમ, જેને ભરણાની, જોડાણની, સંઘની કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કલમ જે છે એની અંદર જે વ્યક્તિઓ કંપનીની સ્થાપના કરતા હોય એ તમામ વ્યક્તિઓની સહી હોવી જરૂરી છે. અને એ વ્યક્તિના નામ, સરનામા અને વ્યવસાયની વિગત દર્શાવવામાં આવે છે. જેટલા વ્યક્તિઓ સ્થાપનાની કલમમાં સહી કરે છે એ બાબતની સાબિતી આપે છે કે સહી કરનાર વ્યક્તિઓ કંપનીની સ્થાપના કરવા માટે તૈયાર છે અને એના નામની સામે દર્શાવવામાં આવેલી રકમના શેર ખરીદવા માટે પણ તૈયાર છે. આ મુખ્ય 6 કલમો આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. અન્ય 2 કલમો આપણે જોઈ હતી કે એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં કે બધા જ શેર ખરીદવા અંગેની બાંયધરી. બધા જ શેર ખરીદવા અંગેની બાંયધરી શું હોય છે તો કે એકલ વ્યક્તિ કંપની હોય એની અંદર માલિક કેટલો હોય? એક જ.
એક જ માલિક હોય તો કંપનીના જેટલા શેર છે એ કોની પાસે હશે? એક જ વ્યક્તિ પાસે. એટલે કે એક જ વ્યક્તિએ શેર ખરીદવા પડે. તો જ્યારે એકલ વ્યક્તિ કંપની હોય ત્યારે એણે પોતાના આવેદનપત્રની અંદર એવું દર્શાવવું પડે કે પોતે જાતે કંપનીના બધા જ શેર ખરીદવા તૈયાર છે અને પોતે એકલો જ કંપનીની સ્થાપના કરી અને એકલ વ્યક્તિ કંપની ખોલવા તૈયાર છે. આવું. અને બીજી કલમ હતી એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં કે જો તે વ્યક્તિ મૃત્યુ પામશે તો એની જવાબદારી કોણ સ્વીકારશે? એટલે કે એના વારસદાર અંગેની વિગત આ આવેદન પત્રની અંદર દર્શાવવામાં આવે. આ બે કલમો જે છે એ એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભની અંદર વધારાની કલમો આપણે ઉમેરવી પડે છે. જો એકલ વ્યક્તિ કંપની નહીં હોય તો આ 6 કલમો લાગુ પડે. કઈ 6 કલમો? નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશ્યની, જવાબદારીની, મૂડીની અને સ્થાપનાની. આ આપણે વાત કરી આવેદન પત્રમાં સમાવવામાં આવતી કલમો. હવે આવે છે આવેદન પત્રમાં ફેરફારો. કે કંપનીનું આવેદન પત્ર જે છે આપણે કીધું કે મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે અને આપણે અગાઉ જ જોયું હતું કે આ મૂળભૂત અને પાયાના દસ્તાવેજની અંદર ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. ન થઈ શકે એવું નથી, ફેરફાર થઈ શકે, પણ ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે અને ચોક્કસ પ્રક્રિયા પ્રમાણે જ આપણે આ આવેદન પત્રની અંદર ફેરફાર કરી શકીએ છીએ. તો હવે આપણને માહિતી આપે છે કે આવેદન પત્રમાં ફેરફાર કેવી રીતે કરવો. તો એની શરૂઆત કરતા પહેલા આપણે નાનકડી વાત કરી લઈએ કે આવેદન પત્રમાં ફેરફાર જે છે તો આવેદન પત્રની અંદર આપણે 6 કલમો જોઈએ. આ 6 કલમોની અંદર ફેરફાર જે કરવામાં આવે છે એની અંદર આપણી ચોપડીની અંદર આપણને 5 કલમમાં ફેરફાર આપેલો છે. નામની કલમમાં ફેરફાર કરવો હોય તો, રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર કરવો હોય તો, ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર કરવો હોય તો, જવાબદારીની કલમમાં ફેરફાર કરવો હોય તો અને મૂડીની કલમમાં ફેરફાર કરવો હોય તો. બાકી સ્થાપનાની કલમની અંદર ફેરફાર કરવાની જરૂરિયાત ક્યારેય ઉદ્ભવતી નથી, કારણ કે એની જરૂરત જ નથી રહેતી. સ્થાપના થઈ ગઈ પછી શેર મૂડી આવી ગઈ તો જે કંપની જે છે એના સભ્યો એના શેર ખરીદે એટલે સભ્ય બને ને વેચે એટલે મટી જાય. એટલે સ્થાપનાની કલમની અંદર ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર ક્યારેય કરવામાં આવતો નથી. પણ બાકીની જે 5 કલમો છે નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશ્યની, જવાબદારીની અને મૂડીની, આ 5 કલમની અંદર ફેરફાર થઈ શકે છે. તો હવે આપણને આપવામાં આવેલું છે કે આ 5 કલમની અંદર એટલે કે આવેદન પત્રની અંદર જ્યારે આપણે ફેરફાર કરવા ઈચ્છતા હોય તો કેવી રીતે આપણે આ કલમની અંદર ફેરફાર કરી શકીએ છીએ. એના માટે આપણે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, કયો ઠરાવ પસાર કરવો પડે, કોની મંજૂરી મેળવવી પડે, એની માહિતી હવે આપણને આપવામાં આવેલી છે, પણ જેની આપણે શરૂઆત આજે કરવી નથી. અત્યાર સુધી આપણે આ પાઠમાં જોયું કે આવેદન પત્ર કોને કહેવાય, એના લક્ષણો શું, એનું મહત્વ શું અને એની 6 કલમો જોઈ. વાત કરીએ આજના લેસનની, તો આજના લેસનની અંદર તમારે દરેક વિદ્યાર્થીએ આપણે જે 6 કલમો જોઈ એમાંથી નામની કલમ, પછી જવાબદારીની કલમ અને ધ્યેયની કલમ, આ 3 કલમો સવિસ્તાર લખવાની છે. ફરી પાછી કઈ? નામની, ધ્યેયની અને જવાબદારીની કલમ. આ 3 કલમો તમારે સવિસ્તાર તમારી પાકી બુકની અંદર લખવાની રહેશે. અને સાથે સાથે જ્યારે તમે ધ્યેયની કલમ લખો ત્યારે યાદ રાખવું કે આ સત્તા બહારના કાર્યો જે છે એ ધ્યેયની કલમની અંદર જ છે, એટલે એ તમારે એની સાથે લખવા પડશે. આની પહેલા આપણે 4 ટાઈપો એટલે 6 નામ લખવા આપતો નથી, પણ આ જે 6 કલમો સવિસ્તાર જોઈ એમાંથી તમારે 3 કલમો લખવાની રહેશે. કઈ 3 કલમો? નામની, ઉદ્દેશ્યની અને જવાબદારીની. આ 3 કલમો વિશે સવિસ્તાર માહિતી આપવાની રહેશે. પાકી બુકમાં તમારે આ 3 કલમો લખવાની રહેશે. આ આપણે વાત કરી આજના લેસનની. હવે આપણે શરૂઆત કરવાની રહેશે આવેદન પત્રમાં ફેરફારની, જે આપણે કરશું હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ.
જય ગુરુદેવ.